વાગરા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 મેઘખાંગા થતાં 6.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુસળધાર વરસાદને કારણે સમગ્ર વાગરા નગર જળબંબાકાર બની ગયું છે અને અનેક રહેણાંક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા છે. સતત વરસી રહેલા વરસાદ અને પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે દૈનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાગરા નગરના ગુલિસ્તાને, સંજર સોસાયટી, ફૈઝલ પાર્ક અને જમજમ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પણ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકો માટે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વાગરાથી ખંડાલી ગામને જોડતા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. ગ્રામજનોને આવન જાવનમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક રાહત કામગીરી અને પાણીના નિકાલ માટેની માંગ કરવામાં આવી રહી છે. પંથકના બુદ્ધિજીવી નાગરિકોમાં જણાવ્યા અનુસાર વાગરામાં સહેજ વરસાદમાં જળબંબાકાર થવાનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લાનિંગ વિના થયેલું આડેધડ બાંધકામ અને કુદરતી પાણીના નિકાલના માર્ગોમાં ઊભા કરાયેલા અવરોધો છે. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો અભાવ હોવાથી દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે.